મોરબી શહેરમાં ભૂગર્ભ ગટર ઉભરાવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે। શહેરની વિવિધ સોસાયટીઓ તેમજ હાઈવે માર્ગો પર ઉભરાતી ગટર લાઇન પણ માથાના દુખાવા સમાન બની છે। નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર મામલે કોઈ જ નક્કર કામગીરી કરવામાં ન આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે બુઢાબાવાવાડી શેરી વેપારી મિત્ર મંડળ દ્વારા નગરપાલિકા કચેરી ખાતે કલેક્ટરની હાજરીમાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। ગટર ઉભરાવવાની સમસ્યાને લઈ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। પાલિકા કર્મચારીઓ દ્વારા ઉદ્ધતાઈ ભર્યા જવાબો આપતા હોવાની રાવ કરતા જિલ્લા કલેક્ટર લાલ ઘૂમ થયા હતા અને અધિકારીઓ, અરજદારો અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં જ પાલિકાના કર્મચારીઓની ઝાટકણી કાઢી હતી। મારું નામ વિશાલ છે। મારી બુઢાબાવાડી લાઈનમાં મોબાઈલની શોપ છે। અમે બધા વેપારી મિત્રો 5 દિવસ પહેલા પણ આવ્યા હતા, ત્યારે મૌખિક રજૂઆત કરી હતી। ત્યારબાદ પરમ દિવસે કાલરિયા સાહેબને નાલાની અરજી આપી હતી, પણ 5 દિવસથી અમને રોજ કહે છે કે થઈ જશે, પણ અત્યાર સુધીમાં પોઝિશન એવી ટાઈટ છે કે અહીંયા પગ મૂકવાની જગ્યા નથી ને પાણી અમારી દુકાનમાં આવી ગયા છે। એટલે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ કલેક્ટરશ્રીને। અમને ખબર પડી કે કલેક્ટરશ્રીની મિટિંગ અત્યારે ચાલુ છે અને આજે સવારના મેં સફાઈ કર્મચારી અરુણભાઈ કરીને છે વ્યક્તિ જે કૃષ્ણસિંહની અંડરમાં આવે, એમને મેં કોલ કર્યો। એમને મને જવાબ એવો આપ્યો કે કલેક્ટરશ્રી અત્યારે આવવાના છે ને નગરપાલિકામાં, એટલે અમારે 4-5 ઉકેડા કે ભરવાના છે, એટલે તમારું જે પાણીનો પ્રોબ્લેમ છે ને એ 4 વાગ્યા પછી થશે, 4 થી 6 વાગ્યા સુધીમાં જેટલું ભરાશે એટલું અમે કરી દેશું। તો મેં એમને રજૂઆત કરી કે એ પ્રશ્ન કદાચ પછી તમે સોલ્વ કરો ને અમારો પ્રશ્ન પહેલા લઈ લ્યો, તો એને મને ચોખ્ખી ના પાડી દીધી, જેનું મારી પાસે રેકોર્ડિંગ પર છે। એટલે મેં અત્યારે વાત કરી કલેક્ટરશ્રીને, અમારે ત્યાં અમારા બનાવ સ્થળ ઉપર લઈ જવા હતા। કલેક્ટરશ્રીને અમારે વિનંતી કરવી હતી કે સાહેબ અમે સફાઈ વેરો અમારી શેરીમાં બધા રેગ્યુલર ભરે છે, તો અમારી યારે કેમ આવો ભેદભાવ, અમારી યારે ભેદભાવ કરવાનું કારણ શું? કલેક્ટરશ્રીને અત્યારે મેં રજૂઆત કરી, એમની સાથે બીજી એમની ટીમ હતી એમને પણ રજૂઆત કરી, પણ એમને અત્યારે ખાલી આશ્વાસન આપ્યું છે અત્યારે અમારી શેરીનો પ્રોબ્લેમ સોલ્વ નથી। આશ્વાસનમાં એમને જે એમાં કૃષ્ણસિંહને વાત કરી, પછી કાલરિયા સાહેબને વાત કરી કે આ વસ્તુ વ્યાજબી નથી, પ્લસમાં અમને અહીંયા લાઈવ થવાની ના પાડે છે, વિડીયો રેકોર્ડિંગ કરવાની ના પાડે છે। એ લોકોનું કહેવાનું એમ થાય છે કે તમે કયો ત્યારે કામ ન થાય, કામ અમારા ટાઈમે થાય ને અમારી મરજી મુજબ થાય। એ કાલરિયા સાહેબે મને એવો જવાબ આપ્યો। કાલરિયા સાહેબને મેં કાલે ફોન કર્યો, તમે કહું સાહેબ ગાડી તમે મોકલો પાણીની કે જે પાણી ખેંચી લઈએ, તો મને કે તમે કયો ત્યારે ન આવે। 11:30 વાગ્યાનો ટાઈમ હતો, મને એવો ઉડાવ જવાબ આપ્યો કે અમારા માણસો અત્યારે જમવા ગયા। હવે અત્યારે તો કલેક્ટરશ્રીએ સારો જવાબ આપ્યો છે, આશા રાખીએ કદાચ જો સાંજ સુધીમાં થાય, બાકી તો આમાં અત્યારે કલેક્ટરશ્રી સિવાય મને કોઈ ઉપર ભરોસો જ નથી નગરપાલિકામાં। અને નગરપાલિકામાં સફાઈના નામે મીંડું જ છે, ક્યાંક પાણી ન આવતું હોય તો ક્યાંક પાણી છલકાતું હોય, એટલે અત્યાર સુધીમાં આપણે બધે પ્રોબ્લેમ જોઈ જ છીએ। પણ આની તમને એક મીડિયા થકી હું બધા મોરબીના નાગરિકોને જાણ કરવા માંગીશ કે મારી પાસે કલેક્ટરશ્રીના નંબર છે, ચીફ ઓફિસર સાહેબના નંબર છે, આરબી ન્યૂઝમાં સૌથી પહેલો અમારો વિડીયો આવ્યો હતો રબડી અમારી શેરીમાં છે। 5 દિવસથી આ મોરબીના નગરજનોને ખબર છે અને કલેક્ટરશ્રી મીડિયા સાથે જોડાયેલા છે તો એને ખબર છે, પણ અત્યાર સુધીમાં કાંઈ એવું થયું જ નથી। એ લોકો એના ટાઈમે આવે છે, એ લોકો એના ટાઈમે હાલ્યા જાય। એટલે મારી કલેક્ટરશ્રીને એક જ રજૂઆત છે કે જે ગટરનો કચરો છે એ તરત ને તરત કેમ નથી ભરતા? એ એમ કહે છે કે બપોર પછી ભરી, તો એ જે કલેક્ટર સાહેબને મારે વિનંતી કે એ જે ગટરનો કચરો આપણી પાસે આટલી લારીઓ છે તો કેમ નથી ભરતા? ત્યારે એ લોકોનો જવાબ એવો દેવાનો થાય છે કે હુકાઈ જાય પછી અમે ભરી, હુકાઈ જાય ત્યાં તો એ ગટરમાં પાછો પડી ગયો હોય, તો કરવાનું શું એમ? અને નગરપાલિકાથી જો સફાઈ ન થતી હોય તો હું નગરપાલિકાને 2 હાથ જોડીને વિનંતી કરીશ કે કોઈ પ્રાઇવેટ કંપનીને કામ સોંપી દે, બીજો કઈ આનો રસ્તો નથી।